હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વા પ્રાચીને. કેમ છો તમે બધા? આઈ નો તમે બધા ફિટ એન્ડ ફાઇન છો અને અહીંયા પૂર્વા મસ્ત એક્સરસાઇઝ લાઈક એક દિવસ એને એવો વ્લોગ નહીં છોડ્યો કે જેમાં હું કંઈક એવું કરતી હોય ને જે ના દેખાડવું નહીં માંગતી, દેખાડવાની એ વસ્તુ દેખાડી દીધું પ્રાચી. બહુ જોરથી બોલી આ જેટલું એને કારણ કે મને અત્યારે ગુસ્સો આવ્યો. એન્ડ ગાઈઝ અત્યારે અમે લોકો રેડી થઈ રહ્યા હતા અને પૂર્વા અહીંયા સ્ક્વોટ્સ ને એવું બધું કરવાનું ટ્રાય કરતી હતી બોડીને. આજે લોકો જીમ નતા ગયા. આજે જીમ નતા ગયા કારણ કે બહુ તડકો હતો અને હું લેટ ઉઠી હતી અને ગાઈઝ પછી મને થયું કે ના નહીં જો મારા અત્યારે કરું હું અને એટલે હું ઘરે આવીને જાતે વર્કઆઉટ કરીશ અને પ્રાચી હવે બોલશે કારણ કે જો હું બોલવાનું ચાલુ કરું તો પછી બંધ નહીં થતી હું. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ નાનીના ઘરે બીકોઝ નાની થોડી તબિયત નથી સારી તો અમે જસ્ટ અમે રોજે જઈએ છીએ ટેકનિકલી બટ અમે એમના અત્યારે તો મળવા જઈએ છીએ અને સાથે સાથે રિવાજને બી થોડું ફન કરશું. સો અત્યારે તો હવે અમે લોકો મસ્તી જ કરીએ છીએ આજકાલ. અને મેં એક બુક મારી ફિક્સ કિટી મારી પતી દીધી છે, મેં બીજી ચાલુ કરી દીધી છે આટલા ટાઈમમાં અને મજા આવશે હવે. અને હવે હું ટીવી ચાલુ કરી દઈશ કારણ કે અમારી સિરીઝ નથી યાર, હવે કોઈ છે જ નહીં અમારા લોકો જોડે. પતાવી દીધું, ટ્વિંકલિંગ વોટર પતાવી દીધું, બધું પતાવી દીધું. હવે શું જોઈએ શું એવું થાય છે એટલે હવે કંઈક જોશું અમે. શું જોઈશું એ તમને ખબર પડશે જે અમે કહેશું જ છે. સો ગાઈઝ સ્ટે સો ગાઈઝ જો પાછળથી એટલે તમને ખબર પડી ગઈ કે અમે લોકો આવી ગયા નાનીના ઘરે અને બોલતી તો નહીં એટલે આ ધીસ ઇઝ ધ રિચ્યુઅલ ગાઈઝ. અમે લોકો વ્લોગ શૂટ કરીને ત્યારે મમ્મી અને યા તો કોઈ પાછળથી અવાજ ના આવે એવું બને જ નહીં. તો અત્યારે અમે નાનીના ઘરે આવી ગયા છે, ત્યાં કામ કરવા દેખાશે બી નહીં કારણ કે ટોર્ચ છે. અને ગાઈઝ અમે હોલમાં બેઠા છે અને મને છે ને કંઈ જ નથી થતું, બસ ખાલી છે ને થોડા છે ને હાથ દુખાય છે અહીંયાથી સખતવાળા એટલે બસ થોડા અને સખત. હા એટલે બંને અને મને મારા પગ અને મારી આખી બોડી એટલી પેન થાય છે ને મને એટલે હું હમણાં ઘરે જઈશ ને ત્યારે હું થોડું સ્ટ્રેચિંગ કરીશ, થોડી એક્સરસાઇઝ કરીશ એટલે થોડું હવે નોર્મલ થાય મને અને પછી રાત્રે ડિનર કરીશ. ગાઈઝ આજે હું બહુ મને એવું લાગે છે એક્ઝોસ્ટેડ ફીલ થાય છે. આઈ ડોન્ટ નો વાય. મને કાલે બી એવું જ ફીલ થતું હતું. લાઈક 2 દિવસ મને કન્ટિન્યુઅસ પરમ દિવસે એટલે 3 દિવસથી મને એક્ઝોસ્ટેડ ફીલ થાય છે. આજે તો ઓછું ફીલ થાય છે પણ 2 દિવસ એવું ફીલ થયું કે યાર મેં કેટલું બધું કંઈક કરી દીધું હોય, કામ કરતું કંઈક વજન ઉપાડી દીધું હોય કે બહુ બધું કરી દીધું ને એવું લાગતું હતું મને. બટ યા અત્યારે તો અમે નાનીના ઘરે છે એટલે અમે અત્યારે થોડી વાર બેસશું પછી અમે અમારા ઘરે જશું. સો ગાઈઝ સ્ટે ટ્યુન્ડ. સો ફ્રેન્ડ્સ અમે ઘરે આવી ગયા છીએ ને ઘરે અહીંયા પૂર્વા બનાવી રહી છે એનું મીલ. એન્ડ ગાઈઝ એ મીલમાં છે ચણાનું અને ચણા પુલાવ મીન્સ હા ચણા પુલાવ કહી શકીએ આપણે. અને આર્યા ભાત, ગાજર એમનેમ છે તો આમાં નહીં નાખવાની, તો ખાલી ખાવા માટે કાપીએ છે. અને ટમેટો છે આપણે અંદર નાખશું, પછી પટેટોસ અંદર નાખીશ અને વેટ અહીંયા ચણા છે જે મેં પેલું કરીને રાખ્યા હતા, પલાળીને રાખ્યા હતા. ઓકે સો યા મજા આવશે પૂર્વાના જે ડિનરમાં. મારું હજી કંઈ ફાઇનલ નહીં કારણ કે મને આ નહીં ખાવો, મને ચણા નહીં ભાવતા. પૂર્વા ખાશે અને તમને રિવ્યૂ આપશે કે કેવું બન્યું છે ને કેવું નહીં. સારું બન્યું. હા ઓવર કોન્ફિડન્સ ન રખાય. અને અત્યારે હવે હું રીડ કરીશ, બુક વાંચીશ કાં તો ભણવા બેસીશ, મને નહીં ખબર પણ એસી ચાલુ કરવું જોઈએ પણ નહીં કરતા આ લોકો. કરી દો ને, કોને નહીં ના પાડી મમ્મીએ. મમ્મી કીધું કે બેસો એમ નામ ખબર પડે એટલે કરી દે મમ્મીને કહું. હા ચલો ગાઈઝ સ્ટે ટ્યુન. હવે હું તો જોઉં છું એસીમાં બેસવા. સો ગાઈઝ ડિનર ઇઝ રેડી ઇઝ ડિનર અને 9:30 વાગે પૂરાનું ડિનર રેડી થઈ ગયું છે. અને અહીંયા જો પ્રોપર ડાયટ વાઇટ તો આજ કરે છે અને સવારથી કંઈ નહોતું ખાતું બાય ધ વે કારણ કે ગાઈઝ મને કોઈ ઈચ્છા જ નથી થતી. હા કારણ કે ગરમી બહુ છે. સાંજકના મારે ફૂલ પ્રોપર ડિનર કરવું હતું એટલે મેં વિચાર્યું કે ચલો આજે મજા જ કરી દઈએ. અને હું અત્યારે નહીં કહું, હું અત્યારે વોક કરી રહી છું. અહીંયા દહીં લીધું છે અને સાથે કેરેટ્સ છે, પુલાવ છે એન્ડ અનિયન્સ છે. ગાઈઝ મજા આવશે. એન્ડ ખાઈને દેખાડ હવે. ચાલ બધાને ખાઈને દેખાડ. દેખાડું. ઇઝ ગુડ. ઇઝ ગુડ. મેં બનાવ્યું છે. હા એ તો અમને ખબર છે પણ તોય તો બહુ જ યમ્મી છે, બહુ જ યમ્મી છે. ઓકે ગુડ ગાઈઝ. હવે હું ખાઈશ થોડી વારમાં. સો સ્ટે ટ્યુન. અને આજે તો અમે બ્લોગ એન્ડ કરીને સૂશું, અમે નહીં સૂતા એટલે આ બ્લોગ એન્ડ કર્યા વગર જ સૂઈ જઈએ છીએ એટલે. સો સ્ટે ટ્યુન ગાઈઝ, પછી મળીએ. સ્ટે ટ્યુન.
સો ગાઈઝ અમે આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. આઈ નો તમે કહેશો કે આજના બ્લોગમાં એટલી મજા ના આવી. આઈ નો મને ખુદને ના આવી. અમે કંઈ કર્યું જ નહોતું આખો દિવસ. અમે ખાલી ટાઈમ પાસ કર્યો છે એ બી થોડો બહુ. અને આઈ ડોન્ટ નો આ બ્લોગ કેટલા ટાઈમનો બનશે બિકોઝ આઈ ડોન્ટ થિંક કે લાંબો બનશે કે નહીં. એન્ડ આઈ એમ સો સોરી ફોર દેટ. અને હવે જે નેક્સ્ટ અપકમિંગ બ્લોગ્સ આવશે એ બેસ્ટ હશે. આઈ વોન્ટ ટુ ટેલ યુ દેટ. આમ ડેફિનેટલી ફૂલ ટ્રાય કરશું બ્લોગને લાંબો કરવાની, બ્લોગને ફની કરવાની, ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઓલ એવરીથિંગ. યા. અને અમે સવારથી બ્લોગિંગ કરશું બિકોઝ કાલે અમે લોકોએ ઇટ્સ લાઈક સાંજે કર્યો હતો બિકોઝ અમે કાલે સવારે લાઈક કંઈ કર્યું જ નહોતું અને ખાલી અમે લાઈક ટાઈમ પાસ કર્યો હતો અને પછી સાંજે એવું થયું કે ચલો સ્ટાર્ટ કરી દઈએ. સો યા અમે સ્ટાર્ટ કરી દીધું અને પ્રાચીના બગાસ આવી રહ્યા છે કાંઈ. સો યસ ગાઈઝ, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળે એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.